નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 16 જૂન 2025 જોઈએ આજના સમાચાર। જેઠ માસમાં મેઘવર્ષાના સુકનવંતા છાંટણા। ભારે બફારા બાદ કચ્છના અનેક ગામોમાં રવિવાર તથા સોમવારે વરસાદી ઝાપટા પડ્યા। રાપરમાં 4 ઇંચ વરસાદ અને વાગડ વિસ્તારોમાં અનેક ગામોમાં વરસાદથી ચારે બાજુ આનંદ છવાયો। જુઓ વરસાદી અહેવાલ। જેઠ માસ અડધો વીતી ચૂક્યો છે ત્યારે વરસાદની સુકનવંતી પધરામણી કચ્છમાં હરખની પધરામણી થઈ છે। કચ્છમાં હરખની હેલી છવાઈ છે। હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે રવિવારના અને સોમવારના એટલે કે 2 દિવસ દરમિયાન અનેક તાલુકામાં અને ગામોમાં વરસાદ વરસ્યો છે। ભુજ, નખત્રાણા, ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રા સહિત તાલુકામાં ઝાપટા સ્વરૂપે વરસાદની હાજરી જોવા મળી હતી, જ્યારે રાપર વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ અનેક સ્થળોએ વરસ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ સર્ક્યુલેશનથી અઠવાડિયું વરસાદી માહોલ રહે તેવા અનુમાન વચ્ચે મંગળથી ગુરુવાર દરમિયાન કેટલાક સ્થળે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ભુજમાં બફારાના માહોલ વચ્ચે 2 દિવસથી સાંજના સમયે આબમાં ઘનઘોર વાદળો છવાયા રહ્યા છે, ત્યારે મુન્દ્રા રોડ વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડ્યા છે। તે સિવાય શહેરના અન્ય વિસ્તાર કોરા હતા। ગઈ મોડી રાત્રે 12 વાગે રાપર અને અન્ય તાલુકાના ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ આવી પહોંચ્યો હતો। રાપરમાં રાત્રે 12 વાગે તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને સવાર સુધીમાં 97 મિલીમીટર જેટલો એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેમ મામલતદારે જણાવ્યું હતું। અચાનક પડેલા ઝંઝાવટી વરસાદથી બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને હજી કાલે જ સવારે શહેરમાં વીજકાપ મૂકી 9 ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા હતા, ત્યારે તોફાની વરસાદ અને વીજળીને કારણે 5 ટ્રાન્સફોર્મરો તેમાંથી બળી ગયા છે। બીજા દિવસે પણ લોકોને વીજકાપ ભોગવવો પડ્યો હતો અને જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે આ વરસાદે નિષ્ફળ બનાવી છે। અનેક વિસ્તારોમાં ગઈકાલ રાતથી વીજ પુરવઠો બંધ હતો અને સાંજ સુધી ચાલુ થયો ન હોવાની ફરિયાદ ઉઠી હતી। રાપરના ત્રંબોળના પણ 2 કલાકની વરસાદની રમઝટમાં 2.5 ઇંચ જેટલું પાણી વરસ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ગાગોદર, જાટાવાડા વગેરે ગામોમાં પણ વરસાદના અહેવાલ મળ્યા હતા। સમયસર વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે। સેલારીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તે વચ્ચે પશ્ચિમ કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકાના તથા નખત્રાણા અને તે તરફના ગામોમાં અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલ આજે પણ આવ્યા છે। એ રીતે ગઈકાલે અને આજે વરસાદી ઝાપટા કચ્છમાં વરસી રહ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।